નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીએ. ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. એના દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી હતી, જેને કારણે નજીકમાં કામ કરી રહેલા કર્મચારીઓને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ બ્લાસ્ટ બાદ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે પણ સ્થળ ઉપર પહોંચી બ્લાસ્ટના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસ કાફલો છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આ ઘટના બની હતી. ડેટોક્સ ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી જવાને કારણે કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હતી. 4 કામદારોના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી છે. આ બ્લાસ્ટ દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા. ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસ કાફલો પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી આ મામલે. અંકલેશ્વર જીઆઈડીસી ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં લાગી આગ. પ્રચંડ ધડાકા સાથે આગ લાગી અને પ્રવાસી શ્રમજીવી 4ના મૃત્યુ થયા અને એક મૃત્યુ જે થયું એનો મૃતદેહ કંપનીની બહારથી મળ્યો. આગ એટલી ગંભીર કે એક મૃતદેહ ફંગો રહી અને કંપનીના ગેટની બહારથી મળ્યો. જે 4 કર્મચારી મજૂરોના મૃત્યુ થયા એ પ્રવાસી મજૂરો એટલે યુપી બિહારથી આવેલા મજૂરો હતા અને 10 થી 12 લોકો હજુ લાપતા છે. વડોદરા કોયલીમાં રિફાઇનરીમાં આગ લાગેલી, હજુ એના જે પડઘમ છે, જે તપાસ છે હજુ પૂરી નથી થઈ અને પુનઃ અંકલેશ્વરમાં સવાલ એ ઉભો થાય છે કે અત્યારે કેમિકલ ફેક્ટરી હોય કે રિફાઇનરીઓમાં આગ લાગી રહી છે ત્યારે જે રિફાઇનરીમાં સંસાધનો હોય છે તેની ક્યાંક ને ક્યાંક કમી બહાર આવી રહી છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ પણ જણાય છે. અંકલેશ્વરમાં જે રીતે ધડાકા સાથે આગ લાગી, પ્રવાસી શ્રમજીવીના મૃત્યુ થયા છે, 10 થી 12 લોકો લાપતા છે. હવે તપાસનો દોર આરંભાશે અને કોકને કસૂરવાર ઠેરવી અને 2-3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પરંતુ સવાલ એ ઉભો થાય છે, ગુજરાત હોય, વડોદરા હોય કે ભારત હોય, ક્યાં સુધીને મજૂરોના મોત સહન કરવા પડશે? સુરક્ષાના પૂરતા વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી? ખૂબ જ દુઃખદ ઘટના છે, સાથે ખૂબ જ વિચાર પણ માંગી લે છે. પાઇપ ફાટવાને કારણે કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હતી અને 4 કામદારોના મોત નીપજ્યા. ઘટના મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાંથી કમાણી કરવા માટે કોઈ પણ દર્દના દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાને પગલે 2 દર્દીના મોત નીપજ્યા હતા અને આ સમગ્ર કારનામાને પાર પાડવા માટે ગાંધીનગરથી માત્ર ગણતરીની મિનિટોમાં જ આયુષ્યમાન કાર્ડ કઢાવવા અને કાર્ડ નીકળે પછી કલાકોની અંદર જ
એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે તાત્કાલિક મંજૂરી પણ મળી જતી હતી. ગુજરાતના મેડિકલ જગતને હચમચાવી નાખતા આ કૌભાંડમાં એવો ઘટસ્ફોટ થયો છે કે ખ્યાતિ હોસ્પિટલમાં એક પણ ઓર્થોપેડિક સર્જન નથી, છતાં હાડકાના ઓપરેશનો કરી નખાયા છે. ખ્યાતિમાં એક પણ ઓર્થોપેડિક વગર પણ હાડકાના ઓપરેશન થયા હોવાની પણ વિગતો સામે આવી છે. ઓર્થો સર્જન વગર ઓપરેશન થયા. કોઈ પણ દર્દના દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરતા દર્દીના મોત નીપજ્યા હતા. 2 દર્દીના મોત નીપજ્યા હતા. નવેમ્બરે ગુજરાતના મેડિકલ જગતને કલંક લગાવતો કિસ્સો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બન્યો હતો. આ બાદ ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. અત્યારે સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર જ ન હતા. ઓર્થોપેડિક ડોક્ટર ન હોવાને કારણે પણ તેઓ હાડકાના ઓપરેશન કરતા હતા. આ સવાલ છે કે કોણ ઓપરેશન કરતું હતું, કારણ કે જો ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ ઓર્થો સર્જન જ ન હતા તો પછી દર્દીઓના હાડકાના જે ઓપરેશન કરવામાં આવતા હતા તે કોણ કરતા હતા, અને હવે તેની તપાસ પણ કરવાની જે માંગણી છે તે ઉઠી છે. કારણ કે સીઆઈડી ક્રાઇમે જ આ જે ખુલાસો છે તે કર્યો છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન જ નથી, અને તેના જ કારણે હવે PMJAYના જે મેડિકલ ઓફિસર છે તેમની સાથે જે 2 અન્ય ડોક્ટરો છે, કુલ 4 લોકો સામે 91નો સમન્સ છે તે જાહેર કરવામાં આવ્યો છે. આ 91નો સમન્સ એ દર્શાવે છે કે જો તેમને પોલીસ સમન્સ પાઠવ્યા બાદ પણ તેઓ જવાબ લખાવવા માટે નથી પહોંચતા તો તેમને સીધા આરોપી ગણાવી દેવામાં આવશે. બજાજ અલાયન્સ અને ખ્યાતિ હોસ્પિટલના જે ડોક્ટરો છે તે સાથે મળીને જે આ જે કાંડ છે તે આચરતા હોવાનું સામે આવી રહ્યું છે. તેની સાથે જ PMJAYના જે મેડિકલ ઓફિસરો છે તેમને પણ આમાં સંડોવાયેલા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. હાલ જે CID ક્રાઇમ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, તે તમામ લોકો તપાસ કરી રહ્યા છે. તપાસના ધમધમાટ ચાલુ છે, પરંતુ રોજ નવા ખુલાસા ખ્યાતિ કાંડમાં સામે આવી રહ્યા છે. જોવાનું હજુ પણ એ બાકી છે કે ગુજરાતની કેટલી હોસ્પિટલો PMJAYના કાર્ડનો દુરુપયોગ કરીને દર્દીઓના જે નાણાં છે તે ખંખેરવા માટે દર્દીઓને મોતને ઘાટ ઉતારી રહી છે. તો ઓર્થો સર્જન વગર હોસ્પિટલમાં ઓપરેશન થયા હોવાની વિગતો. રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સેક્ટર 11માં BZ ગ્રુપની ઓફિસ શરૂ કરીને કૌભાંડ આચરવામાં આવતા હતા. એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ ABVP પ્રદેશના સહમંત્રી તેમજ અનેક હોદ્દા પણ ભોગવી ચૂક્યો છે. અમનસિંહ ચાવડાએ સેક્ટર 11માં BZ ગ્રુપની ઓફિસ શરૂ કરી હતી. અમનસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે. ઓફિસના ઉદઘાટનમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા. CID ક્રાઇમની ઓફિસ નજીક જ BZ ગ્રુપની ઓફિસ આવેલી છે, તેમ છતાં હજી સુધી કોઈ તપાસ થઈ નથી. ગાંધીનગરમાં પણ BZ ગ્રુપનું આ કારસ્તાન સામે આવ્યું છે. અનેક લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરનાર અને ભૂગર્ભમાં ભાગી ગયેલા ધવલસિંહ ઝાલાના BZ ફાઇનાન્સ સર્વિસનું ગાંધીનગરમાં પણ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જે તે સમયે જ્યારે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે રાજકીય નેતાઓ પણ આ ઓપનિંગ સેરેમનીમાં ગયા હતા. જોકે ગાંધીનગરના મુખ્ય એજન્ટ તરીકે અમનસિંહ ચાવડા નામના એક વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. આ અમનસિંહ ચાવડા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની અંદર પણ અનેક હોદ્દામાં રહી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે CIDએ હજુ સુધી અમનસિંહ ચાવડા કે કોઈ પણ એજન્ટની ધરપકડ કરી નથી. જોકે ગાંધીનગરમાં જ્યારે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે અનેક નાગરિકો અને અનેક રાજકીય નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે નોંધનીય બાબત બની ગઈ છે. અનેક
લોકો સાથે છેતરપિંડી કરનાર BZ-ના જે સંચાલક છે તેને પકડવા ચક્રો ગતિમાન કરે છે, પરંતુ CID ક્રાઇમે હજુ સુધી જે એજન્ટોની ધરપકડ કરી નથી. ત્યારે આ કાંડનો ભોગ બનેલા નાગરિકો ટૂંક સમયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને પણ રજૂઆત કરશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે CID ક્રાઇમ હવે આ બાબતે કેવી તપાસ કરશે તે યક્ષ પ્રશ્ન છે. ઓફિસ આવી હતી, જોકે હજી સુધી ત્યાં કાર્યવાહી કરવામાં આવી નથી. ગાંધીનગરમાં પણ આ BZ ગ્રુપનું કારસ્તાન સામે આવ્યું છે. સેક્ટર 11માં BZ ગ્રુપની ઓફિસ શરૂ કરાઈ હતી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. મનસુખ સાગઠિયા કોર્ટ પરિસરમાં કોર્ટની પરવાનગી વગર પરિવારને મળ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ કમિશનર PSI હેડ કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ આપ્યા છે. હેડક્વાર્ટર ACP પઠાણને તપાસ સોંપવામાં આવી છે. કમિશનરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. JS નકુમ, કિશોર મંગળદાસ, રાહુલ સામે તપાસના આદેશ આપ્યા છે. ખેતી પાર્ટીના ફોજદાર અને જવાનોએ મુલાકાત કરાવી હતી. જોકે હેડક્વાર્ટર ACP પઠાણને તપાસ સોંપવામાં આવી છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા થોડા દિવસ પહેલા તેમનો એક વિડીયો છે તે વહેતો થયો હતો અને આ વિડીયોમાં તેઓ પરિવારના સભ્યને મળી રહ્યા છે આ પ્રકારની વિગતો સામે આવી હતી. ચોક્કસથી આને જ લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. મનસુખ સાગઠિયા કે જે પૂર્વ TPO રહી ચૂક્યા છે અને TRP જે અગ્નિકાંડ થયું હતું તેમાં તેઓ આરોપી તરીકે ક્યાંક તેઓની હાલ અત્યારે કોર્ટમાં અવારનવાર તેમની પેશી થાય છે. ત્યારે તેના જ વચ્ચે આ જે વિડીયો છે તે સામે આવ્યો છે. મહત્વની બાબત એ છે કે આ વિડીયોને લઈને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તરફથી તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે કે જે પણ જે કર્મચારી છે એટલે કે પોલીસ કર્મચારી છે તે તેમની સાથે જે મનસુખ સાગઠિયાની સાથે હોય છે તેમની સામે આ જે તપાસના આદેશ છે તે છૂટ્યા છે. ખાસ તો PSI નકુમ તેમની સાથે હતા. આ સહિત હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ છે તે છૂટ્યા છે. ચોક્કસથી આ જે તપાસ છે તે જે ACP પઠાણ દ્વારા કરવામાં આવશે. આ પ્રકારની વિગતો હાલ જ્યારે સામે આવી રહી છે ત્યારે હાલ કહી શકાય કે આ તપાસ બાદ આ જે ત્રણેય જે કર્મચારીઓ છે એટલે કે જે જાપ્તાના જે કર્મચારીઓ છે તેઓ સામે આકરા પગલાં લેવાય એ પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે TRP ગેમ ઝોન જે અગ્નિકાંડની ઘટના ઘટી હતી આ ઘટનાને લઈને લોકો હજુ પણ ક્યાંક આક્રોશમાં છે અને આનો જે એક વિડીયો છે તે વાયરલ થયો હતો જેમાં જે મનસુખ સાગઠિયા છે તે પોતાના પરિવારના સભ્ય સાથે મળતા હોય તેમની સાથે વાતો કરતા હોય અને આ જ વિડીયો પ્રકાશમાં આવતા જ હાલ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તપાસના આદેશ છે તે અપાયા છે. જી મનસુખ સાગઠિયા કોર્ટમાં પરિવારને મળ્યા હતા તે મામલે આ તપાસ બેદરકારી મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. SI હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ આપ્યા છે. ભાવનગર પોલીસે GSTની 80 ફાઇલો ખરાઈ કરવા મોકલી હતી, જેમાં વાહન ચેકિંગ દરમિયાન ફાઇલો મળી હતી. સાહિલના મોબાઈલમાં ફાઇલો નીકળી હતી ત્યારે પોલીસે સાહિલની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી. મોબાઈલ ચેક કરતા સમગ્ર માહિતી સામે આવી હતી. ત્યારે GSTની ફાઇલો અને WhatsApp ચેટિંગ મળ્યું હતું.
પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીને લીવ રિઝર્વ પર મૂક્યા હતા અને આ મામલે જીએસટી વિભાગ ફાઇલોની તપાસ કરશે. વાહન ચેકિંગમાં સાહિલના મોબાઈલમાંથી આ વિગતો સામે આવી હતી. જાહેરનામાના ભંગ બદલ સાહિલની અટકાયત કરાઈ અને મોબાઈલ ચેક કરતા જીએસટીની ફાઇલો અને વોટ્સઅપ ચેટ મળી આવી હતી. જી, ભાવનગર નીલમબાગ પોલીસે થોડાક દિવસ પહેલા સોહિલ નામના શખ્સને હથિયાર સાથે ઝડપ્યો હતો. ભાવનગરમાં જ્યારે રાત્રિ પેટ્રોલિંગ ચાલુ હતું ત્યારે આ શખ્સ પાસે છરી જેવું હથિયાર નીકળ્યું હતું. જે હથિયાર સાથે ઝડપ્યા બાદ તેમના મોબાઈલની તપાસ કરતા તેમાં 80 જેટલી જીએસટીની સંદિગ્ધ ફાઇલ છે તે મળી આવી હતી. આ જે 80 ફાઇલો છે તેનું સર્વે કરીને જીએસટી વિભાગને ભાવનગર પોલીસે સોંપ્યું છે. સમગ્ર જે અહેવાલ છે તેની જે વિગતો અનુસાર ભાવનગર પોલીસે જીએસટી વિભાગને 80 ફાઇલો આપી છે. આ 80 ફાઇલો કોને વપરાયેલી છે, ક્યાંય વાપરવામાં આવી છે કે નહીં, આ જે જીએસટી નંબર છે તે સાચા છે, કોના છે, અને આ જીએસટી ની જે ફાઇલો છે તેને લઈને તપાસ કર્યા બાદ આ ફાઇલ છે તે કેમાં ઉપયોગમાં થઈ શકે નહીં તે માટે ભાવનગર પોલીસે જીએસટી વિભાગને સોંપી છે. કારણ કે અગાઉ 3000 કરતા વધારે કરોડોનું કૌભાંડ જીએસટીમાં ભાવનગર ખાતે થવા પામ્યું છે અને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન, પાલતાણા તેમજ અમરેલીમાં એમ મળીને 6 પોલીસ સ્ટેશનમાં 6 ફરિયાદો જીએસટી વિભાગની સારું છે, જેમાં 170 કરતા વધારે આરોપીની ધરપકડ થઈ છે અને 70 આરોપી વોન્ટેડ જેમાં જાહેર થયા છે. ત્યારે તાજેતરમાં ભાવનગર પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર શહેરના કહી શકાય કે નીલમબાગ પોલીસ વિસ્તારમાંથી સાહિલ નામનો જે શખ્સ છે તેને છરી સાથે ઝડપ્યો હતો અને આ શખ્સની તપાસ કરતા તેમના મોબાઈલમાં 80 જેટલી જીએસટીની ફાઇલ તેમજ જીએસટીને લઈને અનેક જે ચેટના મેસેજો છે તે મળી આવ્યા હતા. જોકે આ મેસેજ અને જે ફાઇલો જ્યારે મળી હતી ત્યારે નીલમબાગ પોલીસના 5 પોલીસ કર્મી અને 1 પીએસઆઈ ઉપર આ જે સમગ્ર મામલો છે તેને દબાવી દેવા માટે મોટી રકમની માંગણી હોય તેવા પણ આક્ષેપ લાગ્યા હતા, જેને લઈને ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા તાત્કાલિક પગલાં લઈને આ 5 પોલીસ કર્મચારી અને 1 પીએસઆઈને તાત્કાલિક લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જે અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી હતી તેની અંદર આ જે ફોન છે તેની અંદરથી વિગતો બહાર કાઢવામાં આવી અને 80 ફાઇલો છે તેની તપાસ જીએસટીને હાલ સોંપવામાં આવી છે. ભાવનગર પોલીસનું કહેવાનું છે કે 80 ફાઇલની વિગત જીએસટીને આપી છે અને તપાસ બાદ જીએસટી વિભાગ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જો ફરિયાદ આપશે તો આ જે શખ્સ છે તેની અટકાયત પગલાં લઈને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. હાલ તો કહેવાય કે ભાવનગરમાં વધુ 80 ફાઇલોનો જે જીએસટી કૌભાંડ છે તેની ઉપર શંકાની સોય છે કે મંડળાણી છે. જોવાનું એ રહ્યું કે જીએસટી તપાસ બાદ પોલીસ કાર્યવાહી શું થશે. તો પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીને લીવ રિઝર્વ પર મૂક્યા હતા અને સમગ્ર મામલે કાર્યવાહી. તાજેતરમાં મળેલ બિલ્ડર એસોસિએશનની બેઠક મધ્યે નવા હોદ્દેદારોની વરણી સાથે આગામી રણનીતિની સંદર્ભે ચર્ચા કરાઈ હતી. ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલી જંત્રીના નવા ભાવ અંગે ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં વિરોધનો સૂર વહેતો થયો છે, જેને પગલે બિલ્ડર એસોસિએશનની બેઠક બોલાવાઈ હતી, જેમાં પ્રથમ નવા હોદ્દેદારોની વરણી બાદ આગામી રણનીતિ પર વિચાર વિમર્શ કરાયો હતો. મીટિંગ મધ્યે જંત્રીના નવા ભાવોમાં જ્યાં અનેક વિસંગતતાઓ હોવાની લાગણી સાથે હાલ ઔદ્યોગિકરણના પગલે સમગ્ર પંથકની મોટાભાગની ખેતીની જમીનો વ્યાપારિક હેતુમાં ફેરવાઈ રહી છે, ત્યારે વાસ્તવિક ભાવો કરતા જમીનના જંત્રી દરની આકારની વધારે કરાઈ હોવાથી સામાન્ય વ્યવહાર ઉપર બ્રેક લાગી હોવા સાથે ડેવલપર્સને અત્યંત મુશ્કેલી વેઠવી પડતી હોવાની સામૂહિક ફરિયાદ ઉઠી હતી. જંત્રીના નવા ભાવને લઈને આ વિરોધનો સૂર જોવા મળ્યો છે. ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં આ મામલે નારાજગી સામે આવી છે. એક સાથે
જંત્રીના આટલો જે વધારો ઝીંકવામાં આવશે તે સ્વીકાર્ય ન હોવાનું જણાવ્યું છે. રાજ્યભરના 10% ડેવલપર છે તેઓ પ્રભાવિત થશે. નવા ભાવ વધારાને લઈને વિરોધ જોવા મળ્યો. સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકાના આપઘાત મામલે પોલીસે તપાસ તેજ કરી છે. દીપિકાનો ભાઈ હોવાનું કહેતા કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે ચિરાગનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. ત્યારે મૃતક દીપિકાને પાલિકાની ટિકિટ લાવી હતી. ટિકિટ આપવાની લાલચે રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે દીપિકાને 3 સંતાન હોવા છતાં કોણે ટિકિટની લાલચ આપી તે મોટા સવાલ થઈ રહ્યા છે. ત્યારે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ અને વોટ્સઅપ ચેટ અનેક રહસ્ય ખોલી શકે છે. દીપિકાના ઘરેથી પોલીસે મોબાઈલ અને શંકાસ્પદ વસ્તુઓ કબજે લીધી છે. બંનેના મોબાઈલ કબજે લઈને ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. હવે તમામની FSL દ્વારા તપાસ કરાશે. જ્યારે પોલીસ આ કેસમાં ફાઇનાન્શિયલ બાબતે પણ તપાસ કરી રહી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે તે પ્રમુખ દીપિકા પટેલની જે આત્મહત્યાનો જે મામલો છે તે મામલો સામે આવ્યો હતો. વોર્ડ પ્રમુખ દીપિકા પટેલ દ્વારા જે આત્મહત્યા છે તે પંખે લટકીને આત્મહત્યા કરી લેવામાં આવી હતી. સમગ્ર મામલો છે તે મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અલગ અલગ FSLના રિપોર્ટ છે તે રિપોર્ટ પણ તપાસવામાં આવ્યા હતા. સાથે જ જે પ્રમાણે જે ચિરાગ સોલંકી છે તે ચિરાગ સોલંકીને ફોન કરવામાં આવ્યો હતો અને લાસ્ટ કોલ છે તે દીપિકાએ ચિરાગ સોલંકીને કર્યો હતો. 3 કલાક સુધી વાત ચાલી હતી તેવો સમાચાર સામે આવ્યા હતા. સમગ્ર મામલે હાલમાં તો જે FSL રિપોર્ટ છે તે FSL રિપોર્ટ કરવામાં આવે છે. સાથે જ જે દીપિકા છે તે દીપિકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કરવામાં આવે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે રૂમની અંદર દીપિકા દ્વારા જે દુપટ્ટાથી જે ફાંસો ખાવામાં આવ્યો હતો તે દુપટ્ટો અને પંખો પણ છે તે પંખો પણ FSLમાં મોકલી દેવામાં આવે છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તે રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વહેલી સવારે દીપિકાનું જે અંતિમ ક્રિયા છે તે અંતિમ ક્રિયા તેના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર મામલે જે અટકળો છે તે અટકળો શરૂ થઈ છે કે જે પ્રમાણે જે દીપિકા છે તે દીપિકાને પાલિકાનું ઇલેક્શન છે પાલિકાનું ઇલેક્શન લડવું હતું. તેના માટે ક્યાંક ને ક્યાંક જે પૈસાની લેતી દેતી પણ થઈ હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે. પરંતુ હાલમાં તો જે પ્રમાણે જે ચિરાગ સોલંકી છે તે ચિરાગ સોલંકીની 3 કલાક સુધી પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી હતી. વાત કરવામાં આવે તો જે પ્રમાણે દીપિકા અને ચિરાગ વચ્ચે પારિવારિક સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. દીપકના પણ જે દીપક સોલંકી છે તેના ચિરાગ સોલંકી જે માફ કરશો ચિરાગ સોલંકી છે તે ચિરાગ સોલંકીના પણ જે FSL રિપોર્ટ છે તે FSL રિપોર્ટ અને CDR છે CDR કરાવવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે ભારતીય જનતા પાર્ટીના જે વોર્ડ પ્રમુખ છે તે વોર્ડ પ્રમુખની દીપિકા પટેલની આત્મહત્યાને લઈને ક્યાંક ને ક્યાંક સુરતમાં જે ચારેકોર ચર્ચાઓ છે ચર્ચાઓ થઈ રહી છે. બીજો કિસ્સો એવો પણ સામે આવ્યો છે કે જમીનના પૈસા આવ્યા હોવાના પણ વાત છે તે વાત સામે આવી છે. તેના પગલે પણ હાલમાં તો પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. પરિવારજનની સ્પષ્ટપણે માંગ છે કે તટસ્થ રિપોર્ટ થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક દીપિકાને જે આત્મહત્યા કરવા માટે કોઈ મજબૂર કરી હતી કે પોતે કોઈ ટેન્શનમાં હતી અથવા તો તેને જે પાલિકા પ્રમુખનું જે ઇલેક્શન લડવું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આત્મહત્યા કરી હોય તેવા જે સમાચાર છે સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે કે દીપિકાની જે આત્મહત્યા છે તે આત્મહત્યા શા માટે કરવામાં આવી હતી. પોલીસે અલગ અલગ જે એંગલમાં જે તપાસ છે તપાસ અત્યારે હાલ કરી રહી છે. જી ટિકિટ આપવાની લાલચમાં સમગ્ર કારસો બન્યો હોય ઘટનાક્રમ તેને લઈ હાલ ચર્ચાઓ થઈ રહી છે. તો વડોદરામાં વ્યાજખોરથી કંટાળી ફ્રૂટના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. આપઘાતના પ્રયાસના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વ્યાજખોરની હાજરીમાં વેપારી ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 47 લાખ સામે વ્યાજખોરે 2 થી 2.5 કરોડ વસૂલ્યા હતા.
વડોદરામાં વ્યાજખોરનો ત્રાસ યથાવત. વ્યાજખોર સંતોષ ભાવસાર ઉર્ફે અક્કુએ 47 લાખ રૂપિયા ફ્રૂટના વેપારીને વ્યાજે આપ્યા હતા અને 1.25 કરોડ રૂપિયા સુધીને વસૂલી લીધા. એટલે ફ્રૂટના વેપારીનો રૂપિયા રસ ચૂસી લીધા બાદ પણ ઉઘરાણી ચાલુ રાખી માનસિક ત્રાસ આપતો હતો અને એના કારણે વ્યાજે રૂપિયા લીધેલ ફ્રૂટના વેપારી નેનાનીએ ફિનાઇલ પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને સમગ્ર મામલો પહોંચ્યો નવાપુરા પોલીસ સ્ટેશને. વડોદરા શહેરમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે અને સંતોષ ભાવસારને 5% પણ વધુ વ્યાજ લેતો હોવા છતાં પણ સંતોષ નથી અને વ્યાજના પૈસા જે આપ્યા હોય છે એના કરતા ડબલ ટ્રિબલ વ્યાજ વસૂલી લીધા બાદ પણ ધમકી આપતો હોય છે. આત્મહત્યા કરી લે, તું મારું કશું નહીં બગાડી શકે, મારી રાજકીય આગેવાન તેમજ અસામાજિક તત્વો સાથે ઉઠબેસ છે, આવું કહેતો વિડીયો વાયરલ થયો અને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને તાત્કાલિક વડોદરા પોલીસ હરકતમાં આવી અને વ્યાજખોર સામે ફરિયાદ નોંધી છે. મની લોન્ડરિંગનો કેસ હોવાની પણ વિગત બહાર આવી છે. હાલ ફ્રૂટનો વેપારી પોતાની વ્યથા કહી રહ્યો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા શહેરમાં આવા તો અનેક વ્યાજખોરો પણ હશે અને અનેક વેપારીઓ છે. વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. વડોદરાની આ ઘટના. જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવતો જવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો. વિસાવદર પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો. રાજુલા એસઆરપીમાં ફરજ બજાવતો જવાન જયરાજ વાળા વિસાવદરના ભૂતડી ગામે દારૂનું વેચાણ કરતો હતો. જવાન પાસે જુદી જુદી બ્રાન્ડની 53 દારૂની બોટલો મળી આવી તેમજ પોલીસે કુલ 46,465નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ચોક્કસ કે જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ક્યાંક પોલીસ જવાનો જ હવે દારૂ વેચતા થયા છે. આ ઘટના છે વિસાવદરના ભૂતળી ગામની કે જ્યાં એક એસઆરપી જવાન છે તે પોલીસના હાથે 53 બોટલ દારૂ સાથે ઝડપાયો છે. ગત મોડી રાત્રે વિસાવદર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે પીઆઈ આર.એસ. પટેલ સહિતનાને બાતમી મળી કે જે ભૂતળી ગામ છે ત્યાં એક શખ્સ દારૂ વેચી રહ્યો છે અને ત્યાં રેડ કરતા તેની પાસેથી 53 જેટલી બોટલો જુદી જુદી બ્રાન્ડની મળી આવી હતી ને 46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સની પૂછપરછ કરતા આ શખ્સ જયરાજ વાળા છે અને પોતે રાજુલા એસઆરપી 21 ગ્રુપમાં ફરજ બજાવે છે. એટલે કે આ એસઆરપી નો જવાન જે જયરાજ વાળા છે તે પોતાની નોકરીની સાથે સાથે બુટલેગરનું પણ કામ કરતો હતો અને તે આખી ઘટના સામે આવી છે. હાલ તો આ જયરાજ વાળાની વિસાવદર પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. પરંતુ મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, ક્યાંક બુટલેગરો પકડાય છે પરંતુ હવે તો બુટલેગરોના રૂપમાં એસઆરપી ના જવાનો ઝડપાવા માંડ્યા છે. એટલે કે હાલ જે રીતે વિસાવદર પોલીસ જયરાજ વાળા કે જે રાજુલા એસઆરપી ગ્રુપ નંબર 21 ની અંદર ફરજ બજાવતો હતો અને તેને ઝડપી લીધું છે. આ દારૂ કોની પાસેથી તેને લીધો હતો અને કોને આપવાનો હતો તે સમગ્ર મામલે તપાસ શરૂ છે અને કેટલા સમયથી તે દારૂનો ધંધો કરતો હતો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જી જૂનાગઢમાં એસઆરપી જવાન બુટલેગર બન્યા હોવાનો આ મામલો સામે આવ્યો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.